વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા આરાના 48 ફ્લેટમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો. ફ્લેટ નંબર 201માં બાલ્કનીનો કાચ તોડી અને ગોળી સીધી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી જતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ ઘટના બાદ ભાગવાનો પ્રયાસ કરનાર શખ્સોની હિલચાલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ફાયરિંગ બાદ સ્થળેથી 4 ઇસમો 2 અલગ અલગ કારમાં રવાના થતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે વડોદરા તાલુકા પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને 4 ઇસમોને રાઉન્ડ અપ કર્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રહેણાંક વિસ્તારમાં ગોળી કેમ ચાલી અને આ ફાયરિંગ પાછળનું કારણ શું હતું, જેને લઈ અને પોલીસે તપાસ હાલ તેજ કરી છે. 201 નંબરનો ફ્લેટ જે ખરો એની અંદર એક મોટો અવાજ આવેલો. હું એમનો નેબર થયું, મને ફોન આવ્યો મને કે આવો ને ત્યાં ઘરે આવીને જોતા ત્યાં કાચ પણ તૂટેલા હતા, પડદા પણ તૂટેલા હતા અને ગોળીબાર થયો હોય અથવા બુલેટ જે ગઈ આપણે બરાબર એવું કંઈક જણાવતું હતું. અને બુલેટ પણ ત્યાં એનો પાછળનો ભાગ પડેલો હતો. તરત પોલીસને જાણ કરી. પોલીસ તરત વિધિન મિનિટ્સની અંદર પોલીસ આવી ગઈ અને પોલીસ અત્યારે તપાસ કરી રહી. કેટલા વાગ્યાની આશરે? લગભગ 1:13 મારી ઉપર ફોન આવ્યો હતો બાજુમાંથી. બરાબર એકને એની પહેલા લગભગ 2 મિનિટ પહેલા એટલે ગણો ને 1:10ની આજુબાજુ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી HBO ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.